તો અમદાવાદના એરપોર્ટ સર્કલ પાસે પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે, કારણ કે વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ લોકોની સમસ્યાએ નહીં, ક્યારે સમસ્યા સમાધાન થશે એ તો હવે જોવાનું રહેશે, કારણ કે તંત્ર દ્વારા મોટા દાવા કરવામાં આવે છે પ્રી મોન્સૂન કામગીરીના, પરંતુ પરિસ્થિતિ સામાન્ય વરસાદ હોય કે ધોધમાર વરસાદ હોય, ગઈકાલે જે રીતે વરસાદ વરસ્યો ત્યારબાદ પરિસ્થિતિ ક્યાંક આવી જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે જિગ્નેશ આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, અમદાવાદ એરપોર્ટ સર્કલ પરના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાણા। હિના, વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર જે એરપોર્ટનો માર્ગ છે તેને આઇકોનિક માર્ગ તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે, તેની સુંદરતા વધારવામાં આવી છે, પરંતુ આ સુંદરતા મુશ્કેલીનું નિવારણ લાવી શકે તેવી લાગી નથી રહી, કારણ કે સામાન્ય વરસાદમાં જો મુખ્ય માર્ગ પર આ રીતે પાણી ભરાતા હોય અને જેના કારણે તમામ લોકોએ પરેશાન થવું પડતું હોય તો આને આઇકોનિક રોડ કહેવો કે નહીં તે સૌથી મોટી સમસ્યા છે। કારણ કે જો સામાન્ય વરસાદમાં જ આવા જે મુખ્ય માર્ગ પર ઠીકણસમાં પાણી ભરાઈ જતા હોય, વાહન ચાલકો કે જ્યાંથી ન માત્ર અમદાવાદના પરંતુ દેશ વિદેશના મુસાફરો પણ ત્યાંથી પસાર થતા હોય, ત્યાંની જ પરિસ્થિતિ આવી હોય તો આખા અમદાવાદ શહેરની સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। અને આ જ હકીકત છે કે આઇકોનિક રોડ ડેવલપ કરવામાં આવે છે, તેનો રંગ રોગાણ કરવામાં આવે છે, તેની સુંદરતામાં વધારો કરવામાં આવે છે, પરંતુ ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય તેવું દર વર્ષે સામે આવી રહ્યું છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।